પણ વેપારીએ ટેન્ડર સિસ્ટમમાં જવું જોઈએ નહીં, ભાવથી માલ લેવો જોઈએ, ટેન્ડર સિસ્ટમ નહીં. અને પોલીસ જ્યારે આપણે આટલી મહેનત કરી અને આટલું બધું પોલીસ બનાવતા હોઈએ અને એનો ભાવ જો રેપા પર નક્કી કરે, ડ્રગ લેવાની આપણે, માલ બનાવવાનો આપણે, સર્ટિફિકેટ આપીએ, સર્ટિફિકેટ કંપની જીઆઈએ, તો અમારું શું? ટોપ 3 નંબર 1 ટોપ 3 ટર્નઓવર કરવાવાળા વેપારીઓ આ રેપાપોર્ટને ફોલોઅપ નથી કરતા. લાઈફ ટાઈમ પ્રાઇઝ ઉપર જે અધિકાર છે અથવા તો એના ઉપર જે રેગ્યુલેશન જોઈએ એ ઇન્ડસ્ટ્રીના મેમ્બર્સનું જ રહેવાનું છે, ઇન્ડિવિજ્યુઅલી પ્રતિક કે ડાયસન્સનું નથી રહેવાનું. જો આ વિષય ઉપર તમે વિચારીને ખુલ્લા મનથી ચર્ચા કરશો તો આનું કાલે ને કાલે સોલ્યુશન નીકળી શકે એમ છે. છેલ્લો જે રેપાપોર્ટ 10 થી 12% તૂટ્યો થોડા સમય પહેલાં, એના કારણે બજારમાં મોટો ભૂકંપ આવી ગયો અને એના કારણે એક આખો માર્કેટ હચમચી ગયો. રાકેશભાઈ કીધું ને કરવાનું એવું નથી આવતું, પ્રતિકભાઈ કહેશે એમ તમે કરો એમ નથી કરવાનું આવતું, કે કીર્તિભાઈ કે એમ કરવાનું નથી આવતું. હું ચોક્કસ ઈચ્છું છું કે આજે છેલ્લા 15 દિવસમાં એટલો ઇમ્પેક્ટ તો 100% છે કે હીરો ચડાવતી વખતે રાકેશભાઈને યાદ કરે છે કે હું ગુલામી તરફ જઈ રહ્યો. એક વખત ખુલ્લા મને આપણે ચર્ચા કરીએ, 2-3 જણ ચર્ચા કરીએ, એની જગ્યાએ 50 જણ 500 જણ એક એવો માહોલ ક્રિએટ કરીએ કે જેમાં 2000-5000 લોકો પોતપોતાના મંતવ્યો રજૂ કરે અને તો આનું નિરાકરણ આવશે. નમસ્કાર દર્શક મિત્રો, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેકવાર એવી વાત કરે છે કે આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, આવી વાત એમણે ઘણા વખતોથી કરી છે. પરંતુ નવાઈની વાત એ છે કે જે ડાયમંડ ઉદ્યોગ વર્ષે દિવસે 2 લાખ કરોડ રૂપિયાનો ધંધો કરે છે, જે ડાયમંડ ઉદ્યોગને કારણે સુરત વિશ્વભરમાં ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે, જે ડાયમંડ ઉદ્યોગ માટે એવું કહેવામાં આવે છે કે 10માંથી 9 હીરા સુરતમાં ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગ થાય છે, જે ડાયમંડ ઉદ્યોગને કારણે દેશને સૌથી વધારે વિદેશી હુંડિયામણ મળે છે, એવા ડાયમંડ ઉદ્યોગની અંદર નવાઈની વાત એ છે કે જે રફ ડાયમંડ અને પોલિશ ડાયમંડના જે ભાવ પાડવામાં આવે એ કોઈ વિદેશનો માણસ ભાવ પાડે છે. કેટલી નવાઈની અને ચોંકાવનારી આ વાત છે કે જ્યારે પાવરફુલ ડાયમંડ ઉદ્યોગના વેપારીઓ ભારતમાં છે, સુરતમાં છે, મુંબઈની અંદર છે, પણ વિદેશના એક રેપાપોર્ટ કંપની છે, ડાયમંડ નેટ એની વેબસાઇટ છે, એની ઉપર રેપ નેટ કરીને જે ભાવ પડે છે અને આ ભાવ વર્ષોથી આ એક વિદેશી માણસ ભાવ પાડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી રેપાપોર્ટનો વિરોધ થતો આવ્યો છે કે ભાઈ અમુક સમયે ભાવ તોડીને બજારને નુકસાન પહોંચાડે છે, પરંતુ આજ સુધી વિરોધ તો થયો પરંતુ સોલ્યુશન આજ સુધી આવ્યું નથી. હમણાં તાજેતરની જ વાત કરીએ તો લગભગ જુલાઈના પહેલા વીકની અંદર રેપાપોર્ટે જ્યારે ભાવ તોડી નાખ્યા અને 10% કરતાં વધારે ભાવ તોડ્યા, ત્યારે આખા હીરા ઉદ્યોગની અંદર ઉહાપો મચી ગયો, બબાલ મચી ગઈ. તો એ વખતે અમે વિચાર કર્યો કે આ જે ઇસ્યુ છે એના વિશે ચર્ચા થવી જોઈએ. તો સૌથી પહેલાં અમે આ વિષયમાં તપાસ કરી તો અમે પ્રતિકભાઈ શાહ નામના એક ભાઈ અમને મળ્યા, જે ડાયસેન્સ નામની એમનું પોર્ટલ ચલાવે છે અને વર્ષોથી એમણે આ ભાવને સાયન્ટિફિકલ કેવી રીતના હીરા ઉદ્યોગ સમક્ષ રજૂ થાય એના માટે ગ્રાઉન્ડ લેવલે મહેનત કરી છે અને એમની મહેનત અમે જોઈ છે. એટલી બધી એમણે મહેનત કરી છે કે અત્યારે રેપાપોર્ટ કંપનીને ટક્કર આપી શકે એટલી પોઝિશનમાં છે. તો એ પ્રતિકભાઈ શાહ અત્યારે આપણી વચ્ચે બેઠેલા છે અને પ્રતિકભાઈ શાહનો અમે ઇન્ટરવ્યૂ કર્યો થોડા સમય પહેલાં જ ખબર છે .com ઉપર. એ પછી આ વિષયની અંદર અમે વધારે આગળ જવા માંગતા હતા તો અમે તપાસ કરી કે આની અંદર કયા કયા લોકો સંકળાયેલા છે કે જે લોકોને રસ છે કે ભારત જ ડાયમંડ ઉદ્યોગના ભાવ પાડે. તો આ અમે જ્યારે બધી નેટ પર સર્ચ કર્યું તો અમને એક રાકેશભાઈ શાહનો 5 જુલાઈનો વિડીયો અમારી સામે આવ્યો. વિડીયોની અંદર એમણે રેપાપોર્ટે 5 જુલાઈએ લગભગ સવારે ભાવ પાડ્યા, એની 10 મિનિટની અંદર એ ભાઈએ વિડીયો બનાવીને મૂકી દીધો અને એ વિડીયોની સોશિયલ મીડિયામાં એટલી બધી ચર્ચા થઈ કે લોકો ખરેખર એમ લાગ્યું કે નહીં, રાકેશભાઈ શાહ અને પ્રતિકભાઈ જે વાત કરી રહ્યા છે એ સાચી છે. મારે એ કહેવું છે કે કોઈ પણ માણસે કંઈ પણ કામ કરવું પડે તો સૌથી પહેલું પગલું તો માંડવું જ પડે અને એ પગલું પ્રતિકભાઈ અને રાકેશભાઈ શાહે ઓલરેડી માંડી દીધું છે. રાકેશભાઈ શાહ સ્પેશિયલ અમારા આમંત્રણને માન આપીને મુંબઈથી આવ્યા છે અને મુંબઈમાં એમનો ડાયમંડનો બિઝનેસ છે, ડાયમંડના વેપારી છે.
બીજા કીર્તિભાઈ શાહ છે. કીર્તિભાઈ શાહને તો સુરતના લોકોને આમ ઓળખાણ આપવાની જરૂરત જ નથી, કારણ કે કીર્તિભાઈ શાહ સિનિયર ડાયમંડના વેપારી છે. લગભગ 50 વર્ષ કરતાં વધારે હીરા ઉદ્યોગની સાથે સંકળાયેલા છે અને બહુ બોલકા છે. એમણે આ રેપા પોર્ટનો વિરોધ સૌથી પહેલાં સુરતમાં એમણે જ કરેલો. ઘણી બધી ડાયમંડ ઉદ્યોગની હિતની વાત એમણે કરી છે. અને કીર્તિભાઈ શાહ પોતે SGCCI એટલે ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ડાયમંડ કમિટીના ચેરમેન બી છે અને ઘણી બધી સામાજિક સંસ્થાઓની સાથે સંકળાયેલા છે. તો આ 3 મહાનુભાવોને આજે અમે અહીંયા ખબર છે .com પર ભેગા કર્યા છે. મારું નામ રાજેશ શાહ છે. તો આપણે એમની સાથે આ ચર્ચા કરીશું કે હવે આગળ શું. આ એક પગલું આપણે માંડ્યું, પણ હવે આગળ શું અને એનો નિષ્કર્ષ શું નીકળે છે. તો આ 3 જે મહાનુભાવો છે એની સાથે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા વાત કરીએ કીર્તિભાઈ પાસેથી. કીર્તિભાઈ, તમે ડાયમંડ ઉદ્યોગમાં તો વર્ષોથી જાણો છો અને રેપા પોર્ટના ઇસ્યુ વિશે બી તમે માહિતગાર છો. તો તમારું શું કહેવું છે કે ડાયમંડ ઉદ્યોગની અંદર ભારતમાંથી ભાવ કેમ પડવા જોઈએ? હું સમગ્ર ડાયમંડ ઉદ્યોગને મારા નમસ્કાર કરું છું. જે રીતે છેલ્લા ઘણા વર્ષો પહેલાં જ્યારે રેપા પોર્ટનું અવારનવાર પ્રાઇઝો ઘટતી આવતી હતી ત્યારે મેં ઘણીવાર કહ્યું છે કે ભાઈ આ જે રેપા પોર્ટનો ભાવ વારે ઘટે છે અને દર શુક્રવારે રેપા પોર્ટ જ્યારે બહાર પડતો હોય ત્યારે ડાયમંડની અંદર મેન્યુફેક્ચર કરતા વેપારીઓ હોય કે પછી એ ટ્રેડિંગ કરતા વેપારીઓ હોય એટલે દર શુક્રવારે ડર હોય કે આ શુક્રવારે શું થશે એવા ડરમાં કાયમ ચાલ્યા કરે. જ્યારે સમગ્ર ડાયમંડ ઉદ્યોગની અંદર 95% હિસ્સો ઇન્ડિયાનો હોય, એમાં ખાસ કરીને સુરત, જ્યારે એમ લાગે કે દુનિયામાં આટલું બધું મોટું પ્રોડક્શન કરવાવાળો દેશ અને આટલો મોટો ઉદ્યોગ જે ગણાય એ ઉદ્યોગની અંદર એક પણ વસ્તુ ડાયમંડ ઉદ્યોગના વેપારીઓના હાથમાં નથી. નથી અપનો ભાવ, નથી પોલિસનો ભાવ કે નથી સર્ટિફિકેટનો ભાવ. આજે સર્ટિફિકેટ પણ અમેરિકા કંપની, આજે અપનો ભાવ DTC પાડે, રેપા પોર્ટ પોલીસો ભાવ પાડે. વર્ષોથી આપણી જે ગુલામી હતી એ ગુલામીમાંથી આજે પણ આપણા ડાયમંડ ઉદ્યોગના વેપારીઓ એ આપણે સૌ કોઈ નીકળી શક્યા નથી. તો આ તબક્કે જ્યારે છેલ્લો જે રેપા પોર્ટ 10-12% તૂટ્યો થોડા સમય પહેલાં, એના કારણે બજારમાં એક મોટો ભૂકંપ આવી ગયો અને એના કારણે એક આખો માર્કેટ હચમચી ગયો. એમાં નીચેથી નાનાથી લઈ અને મોટા દરેક ઉદ્યોગપતિઓને બહુ મોટી અસર થઈ. જેના કારણે અમારા ઉદ્યોગમાં જે વર્કરો, લગભગ 8 થી 10 લાખ વર્કરો જે કામ કરી રહ્યા છે એ વર્કરોને કામ આપવામાં તકલીફ પડી. જેના કારણે છેલ્લા 1 વર્ષમાં 60 થી 70 વર્કરોએ આપઘાત કર્યો. ત્યારે આટલી બધી ખરાબ પરિસ્થિતિ થાય ત્યારે એ ખરેખર હવે મારે ડાયમંડ ઉદ્યોગના સૌ વેપારીઓને એક વિનંતી કરવી છે કે હવે સમય પાકી ગયો છે, આપણે સ્વયં ઊભા થઈએ. શા માટે આપણે કોઈના આધાર ઉપર કામ કરવું જોઈએ? જેવી રીતે રફનો ભાવ, ભલે એમનો માલ હોય, રફનો ભાવ ભલે એ પાડતા, એના સાથે આપણે લેવા જવા નથી, પણ એક પણ વેપારીએ ટેન્ડર સિસ્ટમમાં જવું જોઈએ નહીં. ભાવથી માલ લેવો જોઈએ, ટેન્ડર સિસ્ટમ નહીં. અને પોલીસ, જ્યારે આપણે આટલી મહેનત કરી અને આટલું બધું પોલીસ બનાવતા હોઈએ અને એનો ભાવ જો રેપા પોર્ટ નક્કી કરે, રફ લેવાની આપણે, માલ બનાવવાનો આપણે, સર્ટિફિકેટ આપીએ સર્ટિફિકેટ કંપની GIA, તો અમારું શું? તો હું વેપારીઓને વિનંતી કરું છું કે આવો આપણે સૌ સાથે મળી અને ઉદ્યોગને બચાવીએ. જો આ એક સમય એવો આવ્યો છે, આપણે આ ઉદ્યોગના જેટલી સંસ્થાઓ છે, એ ડાયમંડ એસોસિએશન હોય, એ બોમ્બે ડાયમંડ BDB હોય, સુરત ડાયમંડ બુશ હોય અને એટલા અનેક ડાયમંડના ટોપ લેવલના ઉદ્યોગપતિઓ આવનારા સમયમાં એક ટેબલ પર આવીને ભેગા થવાની જરૂર છે. અને આગામી સમયમાં સમગ્ર ઉદ્યોગે નક્કી કરવું છે, ભલે કદાચ 4 મહિના ઉદ્યોગ બંધ રાખવો પડે તો રાખવો, પણ એક મંચ પર આવી રફ કેવી રીતે લેવી, પોલીસ આપણે ઇન્ડિયાના ભાવે વેચવું અને હવે પછી એક પણ GI સર્ટિફિકેટ નથી, કોઈ પણ સર્ટિફિકેટ ઇન્ડિયાનું હોવું જોઈએ, ઇન્ડિયાના નામથી દુનિયામાં માલ વેચાવો જોઈએ. એ તો જ આપણે આવનારના સમયમાં આપણે ટકી શકતું. એવી રીતે કેટલાક લોકોએ આપણે ઇન્ડિયામાં એટલી બધી ટેલેન્ટ છે કે રેપા પોર્ટ કરતાં પણ વધુ સારું સમજી શકે અને ડાયમંડનો ભાવ સર્વે કરીને કરી શકે છે. તો એવા લોકો, ટેલેન્ટેડ લોકોને ભેગા મળી, ઉદ્યોગપતિઓ સાથે મળી અને એક નવું પ્લેટફોર્મ ઊભું કરી અને આગામી સમયમાં આપણે ઉદ્યોગને બચાવીશું. તો આપણે બચીશું, આપણી પાછળ આપણા વર્કરો વધશે અને આ દેશનું ઉલિયામણ આવનાર દિવસમાં ઘણું બધું વધશે, એવી મારું વાત છે.
આપણે રાકેશભાઈ શાહને પણ પૂછવું છે. રાકેશભાઈ, 5 જુલાઈએ તરત જ તમે વિડીયો બહાર પાડ્યો, તો એનું શું કારણ, કે તમને શું લાગે છે કે શું કામ આવી રીતના વિડીયો તમારે બહાર પાડવો પડ્યો? નમસ્કાર, હું રાકેશ શાહ. મને 5 જુલાઈ પૂરતી કંઈ નોંધ નથી આવી. 5 જુલાઈ તમારું રાજેશભાઈ પૂછવું હતું, 5 જુલાઈએ તમને શું થયું કે તમે અચાનક આવી રીતના તમારા વિચારો પ્રગટ કર્યા. છેલ્લા 2022માં ફેબ્રુઆરીએ જ્યારે દુનિયા આખી સંકટમાં ચાલુ થઈ યુદ્ધના ધોરણે, એ દિવસથી કહેવાય ને કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ડાયમંડની અધોગતિ ચાલુ થઈ. હું તમને કહી શકું કે ભાઈ આ અધોગતિ એટલે ત્યારથી આ ડાઉનફોલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો ચાલુ થયો. એટલે લગભગ 2 વર્ષ ઉપર સમય ગયો. 2 વર્ષ યુક્રેન વોર, ગાઝા વોર, ઇઝરાયલ વોર, આ બધા વોર ચાલુ થયા અને એટલામાં જજુમતું હતું 2 વર્ષથી હીરા બજાર. અને એ 2 વર્ષનો 1%, 2%, 1%, 2%, 4% કરીને આ ઇન્ડસ્ટ્રીના પ્રાઇસ એ વખતથી છેલ્લા 2 વર્ષથી નીચે જ આવ્યા છે પ્રાઇસ. અને આ માર ઝેલતા હું આજે મોટા વેપારીઓ સાથે જોડાયો. હું તો કંઈ મોટો માણસ છું નહીં. આજે હું છેલ્લા 32 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલો છું. મારું એક જ વિચાર છે કે આપણો શેઠ કમાય તો આપણે કમાશું. નાનો માણસ તો શું વિચારવાનો? આજે એની નોકરી બચાવવા માટે શેઠ કમાય તો નોકરી બચશે. મારું કેવું માનવું એવું છે કે આજે ખાશે કમાશે તો બ્રોકર બચશે. શેઠ કમાશે તો જ એનો પ્રગતિ થશે, પગાર વધશે, એનું ફ્યુચર બનશે. તો આજે એ 2 વર્ષથી માર ખાતા વેપારીઓ ચાલતા આવતા હતા. અને અમારા પણ બ્રોકરેજના ધંધા પર, વેપારીના ધંધા પર થોડી ઇમ્પેક્ટ વધારે જ, અડધે 50% પડી જ ગઈ છે. એ સત્ય સ્વીકારવાની જરૂર છે. ધંધાની ઇમ્પેક્ટ 50% પડી જ ગઈ. આ જે કરતા 5 જુલાઈએ તો ભાઈને શું વિચાર આવ્યો, 9:30 વાગે કોઈને કોઈ અંધાધૂંધ કંઈ નોલેજ નહીં ને અંધાધૂંધ પોતાના મન મરજી મુજબ ભાઈએ ઇન્ટરનેશનલ રફો કેમ વેચાય એ ગણતરીમાં સાહેબે કોઈને પૂછ્યા વગર 10% રેપાપોર્ટ ઘટાડી દીધો. 10% રેપાપોર્ટ ઘટાડવો પહેલી વાર ઘટ્યો. એવું બધું તો સંશોધન કરશું તો આગળ ડેટા મળશે. પણ એ દિવસે છેલ્લા 2 વર્ષનો માર ખાધેલો માણસ 10% રેપાપોર્ટ તોડ્યો ને એ દિવસે માણસે 10% રૂપિયા તોડ્યા નથી. સેન્ટિમેન્ટ બજારનું આખું તૂટી ગયું, પડી ભાંગ્યું. કોઈ બિલ્ડિંગ કોલેપ્સ થાય ને એ ટાઈપની સિચ્યુએશન વેપાર. એ દિવસે લગભગ બજારમાં કોઈ ચહલ પહલ નહીં. શુક્રવાર હતો, લોકોને 4 દિવસની રજા. અત્યાર સુધી હું તમને કહું, છેલ્લા 15 દિવસ ગયા છે. આ 15 દિવસની અંદર હજી સુધી આનું કેવી રીતના બહાર આવું એનું વેપારીઓને રસ્તો મળ્યો નથી. આ હું તમને જે છે ફેક્ટ વાત કરીશ. આ 15 દિવસ થયા છે. તો બહાર આવવા માટેનું ઓપ્શન હું તો ત્યારે પણ મેં વિચાર્યું નહોતું કે ભાઈ આમાંથી બહાર કેવી રીતના અવાય. પણ મેં બોલવું હતું, મેં બોલી નાખ્યું કે ભાઈ આનામાંથી બહાર નીકળવાની જરૂર છે. ત્યારે મેં એક આહવાન કરેલું કે ભાઈ 1-2 મહિના માટે આ ભાઈને, કારણ કે હું 2008-9માં મને ખ્યાલ છે કે જ્યારે રેપાપોર્ટ પર લોકોએ માલ ચડાવવાનું બંધ કર્યું હતું ને, ત્યારે એને થોડા રિઝનેબલ કન્ડિશનમાં નેગોશિએશન કરીને વેપારીઓને સપોર્ટ કર્યો હતો. ત્યારે પાછું આ 10 વર્ષ એનું ચાલ્યું. તો હું એમ કહું છું કે 2 વર્ષનું આહવાન જ્યારે મેં કર્યું અને એ 2 મહિના માટે તમે આપણે રેપાપોર્ટ પર આપણે બંધ કરી દઈએ ચડાવવાનું, જેથી એની સર્ચ એન્જિન બંધ થાય, એડવર્ટાઇઝ બંધ થાય અને એને નુકસાન પહોંચે. તો એ સ્વાભાવિક છે કે એ લોકો આપણી પાસે પાછા આવીને આપણે કહીશું એમ કરશે. અત્યારે એ ભાઈની મોનોપોલી થઈ ગઈ છે. તો મોનોપોલી જ્યારે થાય ત્યારે એ મોનોપોલી તોડવી જ જરૂરી છે. કોઈ પણ દેશમાં પણ ક્યારે પણ એકહત્તું શાસન ક્યારે પણ ન ચાલે, સમાજમાં પણ એકહત્તું શાસન ન ચાલે અને ધંધામાં પણ એકહત્તું શાસન ક્યારે પણ ન ચાલે. તમે ધંધો કરો છો તો બધાને સાથે લઈને ચાલો, દેશ ચલાવો છો બધું સાથે લઈને ચાલો. તો આ બધી વસ્તુ સાથે લઈને ચાલવાથી બધી વસ્તુ એકદમ સ્મૂથ ચાલશે એવી મારી ભાવના છે. જેથી કરીને બધા જ આખો સમાજ, વેપારીઓ અને નાનામાં નાનો માણસ જે એસોર્ટમેન્ટ પણ કરે છે તો એ બધાનું ઘર સચવાય, પરિવાર સચવાય અને ધંધો પણ સચવાય અને એની ગુડ લક વિશિસ પણ મળે. આ ઇન્ટેન્સથી મેં વિડીયો બનાવ્યો હતો અને એ વખતે મારી પાસે કોઈ ઓપ્શન હતું નહીં કે આમાંથી બહાર કેવી રીતના નીકળશું. ત્યારે મને અત્યારે 4 અઠવાડિયા પહેલા એક આ પ્રતિકભાઈને હું ઓળખતો પણ નહોતો. તો પ્રતિકભાઈ જેવાનો સામેથી ફોન આવ્યો. મારા 2 વેપારી થ્રુ એમને સારામાં સારી રીતે પહોંચ હતી. તે ભાઈએ મને બધું સમજાવ્યું
તો આજે હું એમ કહું છું કે વર્લ્ડમાં જો પ્રાઇસ ઇન્ડેક્સમાં ઇન્ડિયામાં જો કોઈની પાસે મોનોપોલી હોય તો મને કહે છે મારી પાસે છે 2020નું એમની પાસે કરેલું રજીસ્ટ્રેશન કરેલું એમની પાસે મોનોપોલી ઇન્ડેક્સ છે અને બહુ સરસ રીતે એમની અત્યારે વેબસાઇટમાં પ્રાઇસ ઇન્ડેક્સમાં એ લોકો પોતે સર્વે કરીને બધું ચલાવે છે. તો મેં એમની જોડે 2 અઠવાડિયાથી કનેક્ટમાં છું અને એમની જોડે આગળ બી રહીશ. અને મને આત્મનિર્ભર જો ભારતની તમે વાત કરતા હોય અને આ વસ્તુ કોઇન્સિડન્સ જ મને જ મળી છે કે ભાઈ આ ભાઈ પ્રાઇસ ઇન્ડેક્સ તો આપણી પાસે છે તો આને જ અપનાવવાની જરૂર છે. તો એવું મારું અત્યારે પહેલા બેઝ પર મંતવ્ય બન્યું છે એટલે હું અહીંયા આવ્યો છું. તે બદલ રાજેશભાઈ, તમારી સાથે જે તમે જે વાત કરી એમાં મને એક સવાલ પૂછવાનું મન થાય છે કે તમે એમ કીધું કે આપણે રેપાપોર્ટમાં બધા ભેગા મળીને 2 મહિના બંધ કરીએ તો રેપાપોર્ટ ને સમજ પડે તો એ પાછા ભાવ પાડે. તો શું તમે એવું ઈચ્છો છો કે રેપાપોર્ટને ડાઉન કરવા માટે આપણી કોશિશ છે કે રેપાપોર્ટ ભલે ફરીથી ભાવ પાડે તો આપણને વાંધો નથી, અથવા રેપાપોર્ટનું કાયમ માટે બંધ થઈ જાય અને ભારતમાં જ ભાવ પડે એવું તમે ઈચ્છો છો? જો એઝ અ ભારતીય તરીકે જો મને પૂછશો ને તો સૌથી પહેલા સાચી વાત કરું જો ભારતીય પ્રાઇસ ઇન્ડેક્સ હોય તો મારે બહારના વિદેશી તાકાતોની મને કોઈ જરૂર મારી પોતાની માનવામાં હું માનતો જ નથી. હું ઇન્ડિયન છું, મને પ્રાઉડ છે મારા ઇન્ડિયન પર. અને જો મારી પાસે પ્રાઇસ ઇન્ડેક્સ હોય તો દુનિયા મારા ભાવથી હીરા લે એવું હું ઈચ્છું એ ગણતરીથી તમને આ જવાબ આપું છું. પ્રાઇસ ઇન્ડેક્સ તો ઇન્ડિયાનો જો પોતાની પાસે હોય તો રેપાપોર્ટના પ્રાઇસની જરૂર શું છે? હવે આપણે પ્રતિકભાઈ શાહ સાથે પણ વાત કરીએ. એમને પણ સવાલ પૂછે કે પ્રતિકભાઈ, તમે આટલા બધા ઘણા સમયથી મહેનત કરો છો અને અત્યારે તમે ઘણી બધી તૈયારી પણ કરી દીધી છે તમારા ડાયસન્સના પોર્ટલ ઉપર, તો તમારું શું માનવું છે કે શું કામ ભારતમાંથી જ ભાવ પડવા જોઈએ? ભારતમાંથી ભાવ બહાર પડવા જોઈએ એનું મુખ્યત્વે રીઝન તો એ છે કે 92%થી વધારે હીરાનું પ્રોડક્શન ફક્ત ભારતમાંથી થાય છે અને દુનિયાની કોઈ પણ એવી ઇન્ડસ્ટ્રી નહીં હોય કે જે પોતે માલ બનાવે અને એનો ભાવ કોઈ બીજા નક્કી કરે. હવે આ ચર્ચા જે ભાવ રિલેટેડ હીરા બજારમાં જે પ્રોબ્લેમ છે કે આપણે અવારનવાર રેપાપોર્ટના પ્રાઇસ ઉપર આપણે આધાર રાખવો પડે છે, એ આજનો વિષય નથી. છેલ્લા હું જ્યારથી 22 વર્ષથી આઈટી ફિલ્ડમાં છું ને હું ડાયમંડ ઇન્ડસ્ટ્રીને જ સોલ્યુશન આપું છું આઈટી ઇન્ડસ્ટ્રી રિલેટેડ, તો મને 2012-13થી આનો આઈડિયા આવ્યો કે મારા જે કસ્ટમર્સ છે જેને હું સોફ્ટવેર પ્રોવાઈડ કરું છું, કોઈકનું 1000 કરોડ ઉપરનું ટર્નઓવર છે, કોઈકનું 2000 કરોડ ઉપરનું ટર્નઓવર છે, કોઈકનું 100 કરોડ ઉપરનું ટર્નઓવર છે, બધા હીરા બનાવે, સૌથી સારામાં સારા હીરા બનાવે, એમાં અપગ્રેડેડ થાય છે, સારામાં સારા કટ બનાવે, પણ જ્યારે ભાવ મૂકવાનું આવે કે આ હીરો શું ભાવ વેચવો તો પહેલાં એ સાઇટ ઓપન કરશે રેપાપોર્ટની. બીજો શું ભાવ વેચે છે એના પ્રમાણે મારે નક્કી કરવાનું કે મારો ભાવ મારે શું ભાવે મારો હીરો વેચવો. તો મને આ પ્રણાલીમાં ત્યારથી જ ત્રુટિ દેખાઈ હતી. 2014માં જ્યારે મારા કસ્ટમરો જેને મેં સોફ્ટવેર સોલ્યુશન પ્રોવાઈડ કર્યું છે એમને મને ઇનિશિયેટિવ એક આપ્યું કે પ્રતિક, તમે આઈટી ઇન્ડસ્ટ્રીમાં છો, તમે જ એક વેબસાઇટ બનાવી દો તો આપણે આ વેબસાઇટ ઉપર નિર્ભર ના રહેવું પડે. મેં કહું વેબસાઇટ બનાવતા મને અંદાજે 6 મહિના 12 મહિના લાગશે, પણ આમાં જ્યાં સુધી ઇન્ડસ્ટ્રીનો સપોર્ટ નહીં મળે ત્યાં સુધી આ મુદ્દામાંથી આ વિષયમાંથી બહાર આવવું બહુ ડિફિકલ્ટ છે. એટલે મેં વેબસાઇટ બનાવી દીધી. વેબસાઇટ બનાવ્યા પછી મેં ઘણા વેપારીઓનો એપ્રોચ પણ કર્યો, મેં બધી ઓર્ગેનાઇઝેશનલ બોડીનો પણ એપ્રોચ કર્યો, પણ સમય સંજોગો જોતાં કોઈ પણ કારણોસર એવો પ્રતિસાદ મને મળ્યો નહીં. પણ મેં મારી મહેનત ચાલુ જ રાખી, કારણ કે મને ખ્યાલ છે કે કોઈ પણ રિવોલ્યુશન અગર કોઈ ઇન્ડસ્ટ્રીમાં લાવવું હોય તો એને લાંબો સમય લાગે છે. એડી કેન્ટરનું એક સેન્ટન્સ છે, ઇટ ટેક્સ 20 years ટુ મેક એન ઓવરનાઇટ સક્સેસ. હું સમજું છું કે મારે આના માટે 20 વર્ષ મહેનત કરવાની છે. 8 વર્ષ 10 વર્ષ થયા તો બીજી 10 વર્ષ કરીશ. જેટલું લેટ થશે એટલું વધારે નુકસાન ઇન્ડસ્ટ્રીને છે, મને ઓછું છે. મેં પૂરી મહેનત કરી છે, મારી પાસે રેડી ટુ યુઝ સોલ્યુશન છે અને ઇન્ડસ્ટ્રીના વેપારીઓને આનો ખ્યાલ પણ છે. એવું નથી કે આ છૂપું છે, હજુ સુધી કોઈને ખબર નથી. 2014માં પણ મેં અપ્રોચ કર્યો છે, 2018માં પણ કર્યો છે, 2020માં પણ કર્યો છે અને આજે પણ કરી રહ્યો છું. મારી દરેક વેપારીઓને, મેન્યુફેક્ચરરને એ જ વિનંતી છે, એક વખત ખુલ્લા મને આપણે ચર્ચા કરીએ, 2-3 જણ ચર્ચા કરીએ એની જગ્યાએ 50 જણ 500 જણ એક એવો માહોલ ક્રિએટ કરીએ કે જેમાં 2000-5000 લોકો પોતપોતાના મંતવ્યો રજૂ કરે અને તો આનું નિરાકરણ આવશે. સોલ્યુશન રેડી છે તો ફક્ત એક્સેપ્ટ કરવાની જ વાર છે, બીજી કોઈ આમાં વાર છે જ નહીં. તો પ્રતિકભાઈ, તમને તો એક વાત કહું, મારી ઈચ્છા તો પહેલી જ છે, તમને મેં આગળ બી ફોન પર પણ જણાવી, તમે નેક્સ્ટ મૂવ તરીકે અત્યારે આપણું મોનોપોલી પર મંથન ભાગ 1 સમજી લો. અત્યારે હું એમ કહું મોનોપોલી પર મંથન ભાગ 2 કરીને મુંબઈ આપ પધારો.
મુંબઈના વેપારીઓ બહુ ઉદાર છે અને સુરતના તો છે જ, પણ હું મુંબઈના વેપારીઓ પણ બહુ ઉદાર છે. કદાચ તમને જે એપ્રોચ કર્યા છે ને એમાં ક્યાંક સેટ નથી થયું, ત્યાં જ આપણે અટક્યા છીએ. હવે તમે એકલા નથી, હવે હું તમારી સાથે છું. જો પ્રાઇસ ઇન્ડેક્સની વાત આવે અને આપણી પાસે ઓપ્શન હોય તો હું તમને ચોક્કસ હેલ્પ કરીશ. તમે બોમ્બે પધારો, આપણે બોમ્બે આનો મેળાવડો કરીએ, ભાગ મંડ 2 કરીને ચોક્કસ કરીએ. હું 100% આના માટે જ ગમે ત્યારે તૈયાર જ રહીશ. જે બીજી એક જાણકારી આપવા માંગુ છું, કદાચ આ પ્લેટફોર્મ પરથી દુનિયાને ખબર પડે, લોકોને ખબર પડે કે 2020માં જ્યારે રેપાપોર્ટનો બોયકોટ થયો હતો ત્યારે WFDP જે ઇઝરાયલની સંસ્થા છે, યુરોપિયન સંસ્થા છે, એમને પણ એક વેબસાઇટ બનાવેલી હતી getdiamonds.com, અને આપણા ઇન્ડિયાના પણ મોટા વેપારીઓએ એક વેબસાઇટ બનાવેલી હતી જેનું નામ છે market.diamonds. આ દરેકે દરેક સંસ્થાઓ સુધી પણ મારો એપ્રોચ થયેલો છે. એટ ધેટ ટાઈમ અનફોર્ચ્યુનેટલી હતું એવું કે મારી પાસે ડાયાસાયન્સનું જે પ્રાઇસ ઇન્ડેક્સ છે એનું કોપીરાઇટ આવેલું નહોતું, એટલે હું એમને ડિસ્ક્લોઝ કરીને કહી નહોતો શકતો કે મારી પાસે આ પ્રાઇસ ઇન્ડેક્સ રેડી છે. પણ જૂન 2020માં મારી પાસે પ્રાઇસ ઇન્ડેક્સ આવી ગયું. હવે ક્યાંય અટકવાનું આવતું જ નથી. હા, રહી વાત એવી કે કદાચ કોઈકને એવો વિચાર આવે કે આજે રેપાપોર્ટ જે રીતે રૂલ કરે છે, એક હતું ભાવ બહાર પાડે છે, કાલે ડાયાસેન્સ એવા વલણમાં આવી જાય તો શું? પણ મારું માળખું, મારી સાથે વાતચીત કરો તો સમજો ને, મારું માળખું જ એવું છે જેમાં પ્રાઇસ ડાયાસેન્સ પબ્લિશ નથી કરવાનું. ડાયાસેન્સ તો ફક્ત પ્રાઇસનું એનાલિસિસ કરશે, નવું પ્રાઇસ લિસ્ટ ઇન્ડસ્ટ્રીના લોકો સામે મૂકશે, ઇન્ડસ્ટ્રીના લોકો એટલે ડાયાસેન્સના મેમ્બર્સ કે કોઈ ઓર્ગેનાઇઝેશન સામે મૂકે, અને ઇન્ડસ્ટ્રીના મેમ્બર્સના વોટિંગથી એ પબ્લિશ થવાનું છે. તો લાઈફ ટાઈમ પ્રાઇઝ ઉપર જે અધિકાર છે અથવા તો એના ઉપર જે રેગ્યુલેશન જોઈએ એ ઇન્ડસ્ટ્રીના મેમ્બર્સનું જ રહેવાનું છે, ઇન્ડિવિજ્યુઅલી પ્રતિક કે ડાયાસેન્સનું નથી રહેવાનું. જો આ વિષય ઉપર તમે વિચારીને ખુલ્લા મનથી ચર્ચા કરશો તો આનું કાલે ને કાલે સોલ્યુશન નીકળી શકે એમ છે. દર્શક મિત્રો, આપણે જે આ ગંભીર ચર્ચાઓ હમણાં સાંભળી રહ્યા છે એમાં પ્રતિકભાઈએ બહુ સરસ સોલ્યુશન આપ્યું, રાકેશભાઈએ પણ બહુ સરસ સોલ્યુશન આપ્યું. એનો મતલબ એમ થાય કે અત્યારે 3 ભેગા થયા છે, કાલે 300 થશે, પરમ દિવસે 3000 થશે અને જતે દિવસે 30,000 લોકો ભેગા થશે. અને દુનિયાનો નિયમ છે કે જ્યારે તમે એકતા બતાવો તો ભલભલા શાસનો બી હલી જાય છે. અને આંદોલનો કરવાની બાબતમાં સુરત સૌથી મોખરે છે. સુરતમાંથી જેટલા આંદોલનો થયા છે એના રિઝલ્ટ બી આવ્યા છે. તો એવી આશા રાખીએ કે સુરતથી આ એક જે ભાવ પાડવાનું જે આંદોલન છે કે જે ભારતમાંથી પડે એ સુરતથી શરૂઆત થાય અને એની સાથે મુંબઈ પણ જોડાય અને બધા લોકો એની સાથે જોડાય. કીર્તિભાઈને પણ આપણે પૂછીશું કે કીર્તિભાઈ, આપણે પ્રોબ્લેમની વાત કરી લીધી, હવે સોલ્યુશનની વાત તમારી પાસેથી જાણવી છે કે સોલ્યુશન એક્ઝેક્ટલી શું હોવું જોઈએ? સોલ્યુશનની વાત કરીએ તો સૌથી પહેલાં તો સમગ્ર ઉદ્યોગના લોકોને એક મંચ પર આવવું પડે. એક મંચ પર આવ્યા પછી જેમ ડાયાસને આગળ જે તે ભાવ લિસ્ટ બહાર પાડ્યું છે એના હિસાબે એનાલિસ કરીને તો એવા લોકોને જે આવા જાણકાર છે એવા લોકોને સાથે બેસાડી અને ઉદ્યોગના અગ્રણીઓ, ઉદ્યોગિક સંસ્થાઓ સાથે મળીને બેસી અને આવનાર સમયમાં આજે નહીં તો કાલે પણ તાત્કાલિક ધોરણે આપણે આ જો ઉદ્યોગને બચાવવો હશે તો ટોટલી હેન્ડલિંગ આપણા હાથમાં લેવું પડશે. એ સર્ટિફિકેટનું હોય કે એ ભાવ પ્રાઇઝનું હોય, કંઈ પણ હોય, આપણા હાથમાં લેવું પડશે. અને જ્યારે સમગ્ર ઉદ્યોગના લોકો ભેગા થશે તો જ આ સોલ્યુશન આવશે. અને આવનાર દિવસોની અંદર જેમ રાકેશભાઈ વાત કરી કે બોમ્બેના વેપારીઓ પણ આ બધી બાબતમાં તૈયાર છે. અને હું એમ ચોક્કસ કહીશ કે જે પરિસ્થિતિ આ જે વર્ષમાં 1 વર્ષમાં ઊભી થઈ છે તો આવનાર દિવસમાં એમ લાગે છે કે સર્વ વેપારી એક થઈ અને આવનાર દિવસમાં આ રિઝલ્ટ આવશે એ મને ચોક્કસ ખાતરી છે. તમે સર કંઈ કરવાના છો? હું જે રીતે વર્તમાન હીરા ઉદ્યોગની પરિસ્થિતિ છે એ વિષય ઉપર હું આવનાર સપ્ટેમ્બર મહિનાની અંદર સુરત ડાયમંડનું જે ચેમ્બર ઓફ કોમર્સની કમિટીના ચેરમેન તરીકે એક મોટું સંમેલન બોલાવી રહ્યો છું કે વર્તમાન ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાંથી આપણે કેવી રીતે બાંધ કરીએ. એની અંદર ડાયમંડ ઉદ્યોગના 2-4 અગ્રણી ઉદ્યોગપતિઓ હશે, ડાયમંડના વેપારીઓ છે, ફેક્ટરીવાળા છે. એ આવનાર લગભગ સપ્ટેમ્બરમાં મારો આ કાર્યક્રમ છે અને એમાં મોટી સંખ્યામાં લોકો આવશે. એક બીજી વાત કરીશ, જ્યારે સર્ટિફિકેટની વાત કરી ત્યારે આજથી લગભગ 10-12 વર્ષ પહેલાંની વાત કરું તો વિનસ શ્રેષ્ઠ સેવંતીભાઈ VGS નામનું સર્ટિફિકેટ એમને પોતાની ચાલુ કરેલું. જે તે વખતે એમને ચાલુ કર્યું અને એમને ઉદ્યોગના થોડાક અગ્રણીઓને વાત કરી કે આપણે સૌ આપણું પોતાનું સર્ટિફિકેટ કંઈક બનાવીએ અને આપણા સર્ટિફિકેટથી ડાયમંડ વેચીએ. ત્યારે
એટલો બધો એમને સપોર્ટ ન મળ્યો અને સેવંતીભાઈને પણ એમનું વિજય બંધ કરી એમને પણ જીઆઈ આપવાની ફરજ પડી. જો સેવંતીભાઈ આવી એક પહેલ કરી હોય એ વખતે જો બધા જ વેપારીઓ સાથે થયા હોત તો આજે આ પરિસ્થિતિ કદાચ ઊભી ન થાય. ઘણી વખત જ્યારે આના મુદ્દામાં ડિટેલમાં જઈએ તો અમુક તો એવા સ્ટેટમેન્ટ આજે વેપારીઓના મોઢે સાંભળવા મળે છે કે આજે ડાયમંડનો વેપારી છે, પોતે 100, 200, 500 કરોડનું ટર્નઓવર કરે છે અને પોતે એવું બોલે છે કે હું મારા છોકરાને આ ધંધામાં નથી લાવવાનો. સો આ ઇન્ડસ્ટ્રી ક્યાં જઈ રહી છે? જો તમે આટલું મોટું પ્લેટફોર્મ બનાવ્યું, 2 લાખ કરોડનું ટર્નઓવર કરેલું જે પ્લેટફોર્મ છે, એના વેપારીઓ અને મેન્યુફેક્ચરર જે એમ કે મારો છોકરા ધંધામાં મારે નથી લાવવો, એનો મતલબ આપણે બહુ સિરિયસલી વિચારવાની જરૂર છે અને આ મુદ્દા ઉપર આપણી પાસે સોલ્યુશન છે, નથી એવું નથી. હીરા બજારની એક મજબૂતાઈ આ જ બજારમાં એક પોઝિટિવ વાત છે, તમને ખ્યાલ નહીં હોય તો કહી દઉં. આ રેપાપોર્ટનું આપણે ચર્ચા તો કરી, મંથન કરીએ બરોબર છે મોનોપોલી પર, પણ આ બજારના ટોપ 3 બિઝનેસમેન, ટોપ 3 નંબર 1 ટોપ 3 ટર્નઓવર કરવાવાળા વેપારીઓ આ રેપાપોર્ટને ફોલોઅપ નથી કરતા. તમે આ સત્ય વાત છે. બજારનું 25 થી 30% ટર્નઓવર, જેટલું ટર્નઓવર આ ભાઈ બોલ્યા કે 2 લાખ કરોડનું ટર્નઓવર છે, એમાં 30% ટર્નઓવર હોલ્ડિંગવાળા આ રેપાપોર્ટના ગરજે નથી બેઠા. ત્યાંના નાના નાના વેપારીઓ ભેગા પોતે પોતાનો ગ્રાહક, આજે હું માનું છું રેપાપોર્ટનું સેલ ટકાવારી મારી કદાચ ખોટી હોય તો સત્ય કરજો તમે લોકો, 15%થી વધારે કોઈ એના પરથી સેલ નથી આવતું. 85% હીરો વેપારી જાતે પ્રપોઝ કરીને જ વેચે છે ગ્રાહકોને. 85% વેપાર. તમે માનશો આ પ્રદીપભાઈ? અરે ના, વાત રાઈટ છે તમારી વાત, કારણ કે જનરલી 85% વેપારી પોતાનો સ્ટોક પહેલા તો ઈમેલમાં, એક્સેલમાં સેટ કરીને વેપારીઓને ફોરવર્ડ કરીને બધો માલ નીચોવીને શોર્ટકટમાં વધેલો માલ હોય પછી રેપાપોર્ટ પર ચડે છે. ભલે રેપાપોર્ટ પર ચડે છે એ વાત સાથે હું સહમત છું, પણ આજે દુનિયાની અંદર આપણે જ્યારે કોઈ પણ જગ્યાએ આપણો હીરો મૂકીએ છીએ ત્યારે રેપાપોર્ટની પ્રાઇસ બેઝ પર જ હીરાની ડિમાન્ડ કે માગ થતી હોય છે અને એ બેઝ ઉપર જ ભાવ થતો હોય છે. આપણે આત્મનિર્ભર બનવા માટે જ્યારે વાત થઈ, તમે કીર્તિભાઈ આત્મનિર્ભર બનવાની વાત કરીએ બરોબર છે, તો તમારી વાતમાં રાઈટ છે. તમે જીઆઈ ને પણ લો છો, હું રેપાપોર્ટને લઉં છું, પ્રતિકભાઈ પોતાનું લે છે, હું આમ આપણે ઇન્ડિવિજ્યુઅલ ચર્ચા છે, હું એની વાત નથી કરતો. હું તો એમ કહું છું કે આ બજારમાં આવું ઉદાહરણ છે, એમ કહું છું કે જે 30% ટર્નઓવર વેપારીઓ પોતાના આના સપોર્ટ વગર કરી રહ્યા છે. તો આ એક આટલું બધું મહત્વ કંઈક ન આપ્યું હોય તો બી જો એક વસ્તુ કહું, આ બીમારી છે ને એક સમજી લો બીમારી જ છે કેન્સર ટાઈપની. આજે દવા આપીને આજે મટી જાય એવું ના હોય, અને ઇન્ડિવિજ્યુઅલ બધાએ પોતાએ કોલ લેવો પડશે. આમાં કોઈના રાકેશભાઈ કીધું ને કરવાનું એવું નથી આવતું, પ્રતિકભાઈ કહેશે એમ તમે કરો એમ નથી કરવાનું આવતું, કે કીર્તિભાઈ કે એમ કરવાનું નથી આવતું. હું ચોક્કસ ઈચ્છું છું કે આજે છેલ્લા 15 દિવસમાં એટલો ઇમ્પેક્ટ તો 100% છે કે હીરો ચડાવતી વખતે રાકેશભાઈને યાદ કરે છે કે હું ગુલામી તરફ જઈ રહ્યો છું. રાકેશભાઈ, તમારી વાતને હું થોડી આગળ વધારવા માંગુ છું કે તમે પ્રતિકભાઈએ એક પહેલ કરી, પગલું પાડ્યું, આજે 3 ભેગા થયા, એ સૌથી મોટી વાત છે. કારણ કે કોઈ એક માણસ એકલો લડે અને ભેગા થાય એનાથી ફરક પડે. આપણે એવી આશા રાખીએ કે 3ના ધીમે ધીમે વધે અને ઉદ્યોગનો જે અવાજ છે એ આખો સામે આવે. અને જે પ્રમાણે તમારો અત્યારે મને આત્મવિશ્વાસ તમારા લોકોમાં જે જોવા મળી રહ્યો છે એ જોતા મને એવું લાગે છે કે હવે નજીકના દિવસોની અંદર રેપાપોર્ટને બદલે ભારતની જ વેબસાઇટ પર ભાવ પડે એ દિવસો દૂર નથી રહ્યા. એટલું જ છે કે આ જે તમારી અગનજાળા છે એ ઠંડી નહીં પડવી જોઈએ. એ જે તમારો અત્યારે ડેડિકેશન કે અત્યારે જે તમારું આત્મવિશ્વાસ છે એ ડગવો નહીં જોઈએ. જો આ પ્રમાણે રાખશો તો બધા સાથે જોડાશે, સરકાર બી સાથે જોડાશે, મીડિયા બી સાથે જોડાશે, હીરા ઉદ્યોગનો નાનો માણસ બી જોડાશે અને મોટા માણસોએ જખ મરાવીને જોડાવવું જ પડશે. સોરી, હું આ શબ્દ એટલા માટે વાપરું છું કે વર્ષોથી રેપાપોર્ટે એમને ઊંધા પાડ્યા છે, કરોડો અબજો રૂપિયાના નુકસાન એમને થયા છે, પરંતુ રેપાપોર્ટનો સાથ ઘણા બધા વેપારીઓએ નથી છોડ્યો. એમણે કીધું કે 3 મોટા છોડ્યો છે પણ બીજા બધા છે કે જો એ બધા જ નીકળી જશે તો રેપાપોર્ટે ભાવ પાડવાની જરૂરત જ નહીં પડશે. એક એક્ઝામ્પલ ખાલી પ્રતિકભાઈ આપવા માંગુ છું કે કોઈ એક કાર ઉત્પાદક કંપની હોય તો એ ભાવ એ જ પાડે ને બીજો શું કામ પાડે?
કોઈ ધારો કે કોઈ બી પ્રોડક્ટ હોય છે એનો ભાવ એ જ પાડે, તમે પોતે ડાયમંડ બનાવવાવાળા છે એનો ભાવ બીજા કેવી રીતના પાડે? એ તો સૌથી મોટું આશ્ચર્યની વાત છે. અને આજે જ્યારે આટલી બધી બહુ જ ગંભીર ચર્ચા થઈ રહી છે તો મારું એવું માનવું છે કે હવે એક એવો નિષ્કર્ષ લાવીએ કે રાકેશભાઈએ કીધું એ આગળ થાય, પ્રતીકભાઈ એમની લડત આગળ ચલાવે, કીર્તિભાઈ એમના સામાજિક ચેમ્બર એના માધ્યમથી અને ઉદ્યોગના માધ્યમથી આ લડતને સાથે સાથે વેગ આપે. અને સૌથી મહત્વની વાત એ છે કે દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ જેને આપણે કહીએ છીએ 5,000 કરોડ રૂપિયાનું જેનામાં ઇન્વેસ્ટમેન્ટ થયું છે, એવું સુરત ડાયમંડ બુટ્સ આપણા સુરતની અંદર છે. અને એવા સમયની અંદર તો આપણે ભાવ ભારતમાંથી જ પડવા જોઈએ. તો હું એવી આશા રાખું છું કે આ લડત આગળ વધે. આ બાબતમાં આના રિલેટેડ એક વાત બીજી એડ કરીશું. એકચ્યુઅલી જ્યારે મારા માઇન્ડમાં તો છેલ્લા ઘણા વર્ષોથી આના માટેની વિચાર, આને રિવોલ્યુશનરી એક વિચાર હતો જ ને એના માટે મેં પહેલ કરેલી જ છે. પણ આ વખતે મેં પબ્લિકનો પોલ કરાવડાવ્યો છે. ગયા લાસ્ટ ટાઈમનો આપણો જે ઇન્ટરવ્યૂ હતો એમાં પણ મેં કીધું કે મેં સમજો કે પબ્લિકનો પોલ કરાવડાવ્યો છે કે એકચ્યુઅલી લોકોને શું જોઈએ છે. એ પોલમાં જનરલી 600-700 લોકોએ પાર્ટ લીધો છે. એમાં 80% લોકોનું અંદાજે હું આંકડો કહું છું. હવે આજે અમારું પોલને અમે વિરામ આપશું અને એનું રિઝલ્ટ સોમ મંગળવાર સુધીમાં ડિક્લેર કરશું પબ્લિકની સામે. એ પોલમાં 80% લોકોએ એવું રજૂઆત કરી છે, એવો વોટિંગ કર્યું છે કે પ્રાઇઝ ઇન્ડેક્સ તો ઇન્ડસ્ટ્રીને જોઈએ છે. કારણ કે આ હીરો સોલિટેર હીરાને વેચવા માટે એક પ્રાઇઝ ઇન્ડેક્સની જરૂરિયાત તો છે. વિધાઉટ પ્રાઇઝ ઇન્ડેક્સ ધંધો કરવો થોડી તકલીફ રહેશે. એના પછી તો પ્રાઇઝ ઇન્ડેક્સ બહાર ક્યારે પડવો જોઈએ? તો એનામાં મેં 3 ઓપ્શન આપેલા છે કે વીકલી, ક્વાર્ટરલી કે યરલી. તો 80% ઉપરના લોકોનો અભિપ્રાય એમાં ક્વાર્ટરલીનો છે. મને 4-5 વેપારીઓના પર્સનલી એવા પણ ફોન આવ્યા હતા કે તમે આમાં કેમ મંથલીનું ઓપ્શન નથી રાખ્યું, તમે એડ કરો. પણ હવે મારાથી પોલ ચાલુ થઈ ગયા પછી વચ્ચેથી એ મંથલીનું ઓપ્શન એડ નહીં કરાયું. પણ બાકી મંથલી માટે પણ 4-5 લોકોના અભિપ્રાય આવેલા હતા. તો અને ત્રીજો મારો ક્વેશ્ચન એ હતો કે ચલો પ્રાઇસ બહાર પડે છે તો એમાં ઇન્ડસ્ટ્રીના લોકોનું ફીડબેક હોવું જોઈએ કે નહીં? કોઈ એક કંપની કે કોઈ એક સંસ્થા ભાવ પાડે એનો કોઈ મતલબ નથી. તો એમાં પણ 80% લોકોનો અભિપ્રાય એ જ છે કે ના, ઇન્ડસ્ટ્રીના જે વેપારીઓ છે, નાના મોટા મેન્યુફેક્ચરર્સ, એ બધાનો ફીડબેક લેવાયા પછી જ ભાવ બહાર પડવો જોઈએ. અને મારી પાસે જે વિચારસરણી છે એમાં એ જ રીતનું સ્ટ્રક્ચર રેડી કરેલું છે. હવે સમજો કે ક્વાર્ટરલી કેમ? ચલો લોકોનો અભિપ્રાય તો ક્વાર્ટરલી છે જ, પણ હું જસ્ટ મારા મંતવ્ય રજૂ કરું છું. આજે તમે સમજો કે દુબઈથી કે એન્ટવર્પથી રફ લો છો. તમે રફનો ઓર્ડર આપ્યો, રફ તમારી પાસે આવતા 4-5 દિવસ લાગે. તમને એને મેન્યુફેક્ચરિંગ કરતાં 30-35 દિવસ લાગે. હીરો મેન્યુફેક્ચરિંગ થઈ ગયા પછી સર્ટિફિકેટ વગર વેચાતો નથી. સર્ટિફિકેટ કરવા માટે તમારે 15-20 દિવસ લાગે. 60 દિવસે તો હીરો વેચવા લાયક થાય છે અને તમારા ટેબલ પર આવે છે. અને કોઈ પણ પ્રોડક્ટને વેચાતા મહિનાનો ટાઈમ તો લાગે ને. આજે 90 દિવસની જે પ્રોસેસ છે, હું રફ લઉં છું ત્યારે શું ભાવ માર્કેટમાં ચાલતા હોય અને હું જ્યારે વેચવા નીકળું ત્યારે શું ચાલતા હોય માર્કેટમાં. તો 3 મહિનાનો સમયગાળો પણ મેં મારી રીતે જે નક્કી કર્યું છે એનું રીઝન આ છે કે આ 3 મહિનાની સાયકલ છે માઇન્સ ટુ, એટલે રફ ખરીદ્યા પછી પોલિશ ડાયમંડ વેચવા સુધીની. એ જ રીતે તમે જ્વેલર્સ સાઈડ જોશો તો જ્વેલર્સને પણ જ્યારે સિઝનલ ધંધો આવતો હોય, જેમ કે ફોર એક્ઝામ્પલ નાતાલમાં, ક્રિસમસમાં યુએસની ઘરાકી આવે છે, તો એ લોકો પણ એના 3 મહિના પહેલાંથી હીરાનું બાઇંગ કરે. હીરાનું બાઇંગ થઈ ગયા પછી એ લોકો એમની ફેક્ટરીમાં કે જોબ વર્ક ઉપર જ્વેલરી બનાવવા આપે. જ્વેલરી બનાવીને આવે પછી આ બધાના 1500 ચેઇન સ્ટોર છે યુએસમાં. એ લોકો એ બધા ચેઇન સ્ટોર સુધી એ જ્વેલરીને ડિસ્ટ્રીબ્યુટ કરે. એટલે અગર સમજો નાતાલ 25 ડિસેમ્બરથી ચાલુ થાય છે તો એના મહિના પહેલાં તો એમને બધા સ્ટોર ઉપર માલ મૂકી દેવો પડે. તો એના માટેની તૈયારી પણ એમને 3 મહિના પહેલાં કરવી પડે છે. તો આ 3 મહિનાનો ગાળો મારા મંતવ્ય પ્રમાણે એકદમ રાઈટ છે. અને હું આના માટે જ ઇન્ડસ્ટ્રીને એક મંચ પર ભેગા થઈને ખુલ્લા મનથી ચર્ચા કરવાની. પ્રતિકભાઈ જે વાત કરી ને કે ભાઈ 3 મહિનાની શેડ્યુલ હોવું જોઈએ, બહુ સાચી વાત કરી છે. કારણ કે જ્યારે કોઈપણ ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં એની સાયકલ 3 મહિનાની હોય અને જો રેપાપોર્ટ દર શુક્રવારે અને આ ભાવ ચેનનું કંઈ આવતું હોય તો સમજો કે 3 મહિનાની અંદર 12 શુક્રવાર આવે. 12 શુક્રવાર 2 કે 3 શુક્રવાર એવા હોય કે રેપાપોર્ટ તૂટી ગયો હોય ત્યારે વેપારીના ઘરમાં પડેલા માલની અંદર લોસ આવે. તો 3 મહિનાની સાયકલ હોય તો વેપારી 100% નુકસાનથી અટકી શકે. તો એ દિશામાં ખૂબ સારો વિચાર છે અને એ દિશામાં આપણે આગળ વધવું જોઈએ. પ્રતિકભાઈ, મને તમારી વાત તો તમારું પ્રેઝન્ટેશન 3 મહિનાની વાત તમે કરી, તો હું 3 મહિનાની વાત થઈ હોય કે 6 મહિનાની વાત થઈ હોય કે સેમ ડેની વાત હોય,
એ પોલને વાત સર આજે ડાયાસેન્સને આપણે પ્રપોઝ કરવા જઈએ, સમજો એક્ઝામ્પલ, હવે નેક્સ્ટ મૂવ આપણું થાય તો મને આજે થોડીક તમારા તરફથી એ પણ જાણવું છે કે આપણે જે પ્રાઇસ ઇન્ડેક્સની અંદર જે અત્યારે સાહેબ બેસી ગયા છે મોનોપોલી કરીને અને મન ફાવે ત્યારે પોતાની રીતે કરે છે, તો આજે પ્રતિકભાઈ પોતે આજે આના ફાઉન્ડર મેમ્બર છે જેને બજાર રિલેટેડ કંઈ છે નહીં, તો તમે આજે બજારને શું એવું કમિટમેન્ટ આપી શકો કે આ પ્રાઇસ ઇન્ડેક્સ માટે તમે કે આ બેરોમીટરથી હું ચાલીશ, મારું પોતાનું પ્રભુત્વ નહીં હોય, એ માટે તમારું શું કહેવું છે? હા, આની વાત મેં આગળ પણ 15 મિનિટ પહેલાં કીધી, પણ આ ખૂબ સારો ક્વેશ્ચન છે કે ઇન્ડસ્ટ્રીને ભય હોઈ શકે કે આજે જે રેપાપોર્ટ એક હતું શાસન કરી રહ્યું છે તો કાલે ડાયાસેન્સ કરશે. પણ મેં જનરલી જ્યારથી ડાયાસેન્સનું ડેવલપમેન્ટ સ્ટાર્ટ કર્યું છે ત્યારથી મેં એને બિઝનેસ પ્રોસ્પેક્ટિવથી ઓછું જોયું છે અને મારું યોગદાન ઇન્ડસ્ટ્રીને હું કઈ રીતે આપી શકું એ રિલેટેડ વધારે જોયું છે. ડાયાસેન્સનું પોર્ટલ, એનું પ્રોગ્રામિંગ કે આઈટી રિલેટેડ જે કંઈ પણ મેનેજમેન્ટ છે હું કરીશ, પણ પ્રાઇઝ ઇન્ડેક્સ જ્યારે બહાર પાડવાનો આવશે તો ડાયાસેન્સના પ્રાઇઝનું એનાલિસિસ મારી ટીમ કરશે, ડાયાસેન્સ કરશે, પણ જ્યારે પબ્લિશ કરવાની આવશે ત્યારે હું ઇન્ડસ્ટ્રીને કમિટમેન્ટ આપું છું કે ડાયાસેન્સ પોતાની રીતે ક્યારેય ડાયાસેન્સ પ્રાઇસ ઇન્ડેક્સ પબ્લિશ નહીં કરશે. એવરી 3 મહિને, કદાચ કાલે આપણે ઇન્ડસ્ટ્રીના મોટા વેપારીઓ સાથે ચર્ચામાં બેસીએ અને 3 મહિનાની જગ્યાએ કદાચ 6 મહિના નક્કી થયું કે 1 મહિનો નક્કી થયું કે વર્ષ નક્કી થયું, પણ જ્યારે પણ પ્રાઇસ ઇન્ડેક્સ, નવું પ્રાઇસ ઇન્ડેક્સ બહાર પડશે ત્યારે ડાયાસેન્સના જે મેમ્બર્સ છે એના માળખાકીય કોઈ પ્રીમિયમ મેમ્બર હશે, કોઈ ફાઉન્ડેશન મેમ્બર હશે, કોઈ બાયર હશે, કોઈ સપ્લાયર હશે, કોઈ કદાચ સાથે કોઈ ઓર્ગેનાઇઝેશન હોઈ શકે, બધાનું એક વોટિંગનું મેં મારી રીતે માળખું બનાવ્યું છે. એ માળખા પ્રમાણે વોટિંગના રિઝલ્ટના આધારે જ પ્રાઇસ ઇન્ડેક્સ બહાર પડશે એવું હું ઇન્ડસ્ટ્રીને કમિટમેન્ટ આપું છું. દર્શક મિત્રો, અમારા આમંત્રણને માન આપીને રાકેશભાઈ શાહ સ્પેશિયલ મુંબઈથી આવ્યા છે એટલે એમનો હું ખાસ આભાર માનું છું. પ્રતિકભાઈ શાહનો પણ આભાર માનું છું કે આ એમણે ચર્ચા ઉપાડી છે, અને કીર્તિભાઈનો પણ હું આભાર માનું છું કે એમના વ્યસ્ત લાઈફમાંથી એમણે સમય કાઢી અને આ ચર્ચા માટે. રાજેશભાઈ, તમારી વાતમાં વચ્ચેથી બોલું છું, મુંબઈના વેપારીઓને આગોતરું આમંત્રણ આપી દઉં છું કે મુંબઈ આવી રહ્યા છીએ, પ્રતિકભાઈ સાથે આવીએ છીએ, તમે તમારો સહયોગ આપજો. તમને ત્યાં આગળ ડેટ અને ફાઇનલ ને બધું થાય તો એના પછી તમને ત્યાં આગળ વ્યવસ્થિત તમને પ્રેઝન્ટેશનમાં ચોક્કસ આવવાનું છે, એ તમે તૈયારી રૂપે કરજો.